હવે વાત જોડીથી મુક્તિનો રસ્તો ક્યારે? છોટાઉદેપુરની આ પ્રસૂતાની પીડાને શબ્દો આપવા શક્ય નથી, કારણ કે કપરી પીડા સહન કર્યા પછી એક સ્ત્રી માં બનતી હોય છે, પરંતુ સંતાનનો ચહેરો જોયા બાદ માતાની બધી જ પીડા સુખમાં પરિવર્તિત થઈ જતી હોય છે. પરંતુ છોટાઉદેપુરની આ સગર્ભા સદભાગી ન બની શકી. રસ્તાના અભાવે પ્રસૂતાને સમયસર સારવાર ન મળી શકી અને નવજાત આ દુનિયામાં અવતરે એ પહેલા જ ઈશ્વરને પ્યારો થઈ ગયો. આ જે ઘટના એવી રીતે બની હતી, રાત્રે સમયની અંદર 10 વાગે દુખાવો પડ્યો હતો અને ત્યારબાદ 1 થી 1.5 કિલોમીટર ઉચકીને લઈ ગયા. પછી પ્રાઇવેટ વાહનના મારફતે 2 કિલોમીટર જેટલું લઈ ગયા મેન રોડ સુધી, નિશાણા ગામ સુધી, અને પછી ત્યાંથી 108ના મારફતે દવાખાને બોરિયાદ ખાતે પહોંચાડવામાં આવી હતી. પણ ત્યારબાદ તો જે સમયસર દવાખાને નહીં પહોંચવાના કારણે તે બાળકે ત્યાં જન્મ તો આપ્યો પણ મૃત જાહેર કરવામાં આવી છે. આ ઘટના નસવાડી તાલુકાના કુંડાના નલિયાબારી ગામની છે, જ્યાં રાત્રે પ્રસૂતાને પીડા ઉપડી, પરંતુ રસ્તાના અભાવે 108 ઘર સુધી આવી ન શકી. ગામ લોકો 2 કિલોમીટર સુધી જોડીમાં ઉચકી મહિલાને 108 સુધી લઈ ગયા. પ્રસૂતાને મહા મહેનતે હોસ્પિટલ સુધી તો પહોંચાડાઈ, પરંતુ બાળકને બચાવી ન શકાયું. પ્રસૂતાએ મૃત બાળકને જન્મ આપ્યો. અહીંયા સુધી એમ્બ્યુલન્સ આવી શકત અને સમયસર સારવાર મળી હોત તો અમારું જે બાળક હતું એ જે મૃત હાલતમાં જન્મ થયો તો એ ના થાત. તો પ્રસૂતાને હાલાકી પડી હોય અને જોડીમાં લઈ જવી પડી હોય તેવી ઘટના પહેલી નથી. છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગામ લોકોએ સારા રસ્તાની માગણી કરી છે, ત્યારે હવે લોકોને ક્યારે તંત્ર જાગે છે અને રસ્તા મળે છે એ જોવું રહ્યું. તંત્ર પાસે ગામ લોકોને આશા છે, વહેલી તકે રસ્તો મળે તો કોઈ પ્રસૂતાને પોતાનું વહાલ સોયું ગુમાવવું ન પડે અને કોઈ નવજાતને પોતાની માતા ન ગુમાવવી પડે. વાહન નથી આવતી, મોટા વાહનો નથી આવતા, એટલે અમારે જોડી બનાવીને લાકડાની અંદર જોડી બનાવીને અમે નિશાના સુધી લઈ જઈએ છીએ. એટલે અમારે રસ્તો ખરાબ છે ને, એટલે અમારે રોડની માંગણી કરીએ છીએ. અમે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું જે કુંડા ગામ છે, જેનું નડિયાબાર જે ફળિયું છે, ત્યાં એક ઘટના બની છે. એક પ્રસૂતા મહિલાને જે રોડ સુધી લઈ જવા માટે આ ગામના યુવાનોએ જે મુશ્કેલી વેઠી છે. અહીં બહાર નીકળવા માટેનો એક કાચો રસ્તો છે. અહીંથી વારંવાર આ વિસ્તારના લોકો જે છે તે મહિલાને, કોઈ પ્રસૂતા મહિલા હોય કે બીમાર કોઈ વૃદ્ધ હોય, તેઓને હોસ્પિટલ લઈ જવું હોય તો મોટી કઠિનાઈ વેઠવી પડતી હોય છે. ખાસ કરીને આજે આ ડુંગર વિસ્તાર છે, આ ડુંગર વિસ્તારની અંદર રહેતા જે આદિવાસી લોકો છે, તેઓને વર્ષોથી જે મુશ્કેલી નડી રહી છે તેની રજૂઆતો કરતા આવ્યા છે. આજે જે મહિલાને જે દવાખાના સુધી પહોંચાડી હતી, અને ખાસ કરીને જે મહિલા જે છે તેઓને હોસ્પિટલ સુધી પહોંચી તો કઈ, પરંતુ તેઓએ જે બાળકને જન્મ આપ્યો હતો તે મૃત હતું. એટલે ચોક્કસથી આ વિસ્તારના લોકો તો વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ આજે સરકારને બેઠેલા જે અધિકારીઓ જે છે તેઓનું પેટનું પાણી હલતું નથી. આ બનાવ એક નથી, અનેક છે, પરંતુ ક્યારે સરકાર જાગશે? આ વિસ્તારના લોકોની ક્યારે ચિંતા કરશે? હવે આજે સરકાર, આ બેઠેલા અધિકારીઓ, નેતાઓ આ ગામ સુધી આવે અને આ વિસ્તારના લોકોને પડતી જે મુશ્કેલી છે તેને દૂર કરે, તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. દાહોદમાં ગુજરાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સંજેલીના ઢાળ સીમડમાં મહિલાને અર્ધનગ્ન કરી વરઘોડો કાઢવાના મામલે જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં 15 આરોપીને પકડી પાડ્યા. દાહોદ પોલીસે પીડિતાના સસરા, કાકા સસરા, દિયર સહિત 15 લોકોને ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે ગમે તે સમયે મહિલાઓને અત્યાચાર થયો હોય, તેમના ભાઈ ગુજરાત પોલીસમાં છે, દાહોદ પોલીસ છે. દાહોદ જિલ્લાના ઢાળસીમડ ગામે 28 તારીખના રોજ જે ઘટના બની હતી, એ ઘટનાના અનુસંધાને ત્યારે જ 12 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. બાકી રહેતા 3 આરોપીઓ જે છે એમને કાલ રાત્રે શોધી કાઢવામાં આવ્યા છે. અમદાવાદના સરસપુરમાં હરિભાઈ ગોદાણી દવાખાના પાસે અસામાજિક તત્વો બેફામ બન્યા. પટેલ પાન પાર્લર ખાતે અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો. હાથમાં ચાકુ અને લાકડા લઈને અસામાજિક તત્વો બેફામ બની દાદાગીરી કરતા નજરે પડ્યા.
પાન પાર્લરના માલિકે ઉધાર ના આપતા હાથમાં ચાકુ લઈ દાદાગીરી કરતો યુવક જોવા મળ્યો. જોકે કેટલાક લોકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવક ટસનોમસ ના થયો. અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ ચલાવી કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેનરો લાગ્યા. ગામભોઈ સહિતના 30થી વધુ જગ્યાએ વી સપોર્ટ BZ નામના બેનરો લાગ્યા. અચાનક ભૂપેન્દ્ર ઝાલાના બેનરો લાગતા ચર્ચાનો વિષય ઊભો થયો છે. હાલ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલા સાબરમતી જેલમાં બંધ છે. વડોદરા ખાતે 12મી મેરેથોનનું આયોજન કરાયું, જેમાં 1.25 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વહેલી સવારે લોકોએ મેરેથોનમાં પહોંચી ગયા અને 7 દેશોના દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો. 42 કિલોમીટર, 21 કિલોમીટર, 15, 10 અને 5 કિલોમીટર એવી દોડનું આયોજન કરાયું હતું. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. અહીં તેમણે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશભરમાં PM મોદીના નેતૃત્વમાં વિકાસની મેરેથોન ચાલી રહી છે, ત્યારે હેરિટેજ મેરેથોન બનાવી PM મોદીના સપનાને સાકાર બનાવ્યું છે. શિયાળાની ઠંડી, રવિવારનો દિવસ છતાં આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા એ ખૂબ જ સારી વસ્તુ છે. આ વર્ષની મેરેથોનને હેરિટેજ મેરેથોન બનાવીને વડાપ્રધાનશ્રીનો આ કાર્ય મંત્ર સાકાર થયાનો છે. આ વર્ષે વડોદરા મેરેથોનના રૂટ શહેરી વિસ્તારમાંથી પસાર થવાનો છે. આનાથી દેશ વિદેશના દોડવીરો આ સાંસ્કૃતિક નગરી વડોદરાના ભવ્ય ઐતિહાસિક વારસા અને વિકાસના સાક્ષી બનશે. વડોદરા મેરેથોનની આ 12મી માઇલસ્ટોન આવૃત્તિમાં 1.20 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, એક મોટી સિદ્ધિ છે. ઉત્સાહ અને બહુ મોટા નંબર્સમાં સવારથી 4:30થી લઈને ફ્લેગ ઓફ થયા છે. ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, ક્વાર્ટર મેરેથોન, 5 કિલોમીટર્સ ટાઈમ રન્સ, દિવ્યાંગ રન અને 5 કિલોમીટર સ્વચ્છતા રન, જે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે ફ્લેગ ઓફ થયા. જૂનાગઢમાં 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં 570 સ્પર્ધકોએ ગિરનાર સર કરવા દોડ લગાવી. 20 રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો. પુરુષ માટે 5500 પગથિયાની સ્પર્ધા હતી, જ્યારે મહિલાઓ માટે 2200 પગથિયાની સ્પર્ધાનું આયોજન કરાયું. આમાં વિજેતા સ્પર્ધકોને ધનરાશિ, મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાએ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. 17वीं अखिल भारत असेंडिंग डिसेंडिंग कंपटीशन का आयोजन आज किया गया है. इस कंपटीशन में समग्र भारत से 20 जेटले स्टेट से आज बच्चे आए हैं और ये खिलाड़ी आज ये टूर्नामेंट में भाग लेंगे. इस टूर्नामेंट में 570 से भी ज़्यादा लोग ने अभी पार्टिसिपेशन के लिए रजिस्ट्रेशन करवाया था.